એક અદ્ભુત પ્રસંગ મને યાદ આવે તમને કહું. વિનોબા ભાવે એને દુનિયા કેમ યાદ કરે? વિનોબા ભાવે જેવા મહાપુરુષ આ ધરતી પર ક્યારે થઈ શક્યા? એના જીવનકાળમાં લખ્યું, એના માતુશ્રી હતા, પાડોશીમાં એક નારી એ સ્વર્ગે સિધાવી ગઈ. વિનોબા ભાવે રોજ એના બાળકોને માટે ઘેર રસોઈ બનાવવા માટે જાય. પહેલા પોતાની ઘેરે બનાવે, પછી એમના ઘેરે બનાવે, રોજનો ક્રમ. પણ પેલા પોતાની રસોઈ બને, પછી પેલાને બને, એટલે પોતાની રસોઈ ઠરી જાય. એક દાડો નાના વિનોબા ભાવે માને ફરિયાદ કરી, માં આજ 5 વર્ષ થઈ ગયા, રોજ અમારે ટાઢું જ ખાવાનું. કે તે દાડો મને ઓવન નહીં હોય, કેમ લાગે? રોજ અમારે ટાઢું જ ખાવાનું. તું પેલા પાડોશી રોજ ગરમ રસોઈ બનાવી દે, અમને ટાઢી. અને ત્યારે વિનોબા ભાવેના માના મોઢામાં શબ્દો નીકળ્યા, બેટા તારો કહેવાનો મતલબ એમ થાય છે કે પેલા એની રસોઈ બનાવીને પછી આપણે બનાવી, જેથી કરી આપણે ગરમ રસોઈ મળે. પણ બેટા સાંભળ, એને જો પેલા રસોઈ બનાવીને ટાઢી ખાવ ને, તો જ્યારે ખાઈને ત્યારે મનમાં સંકલ્પ થાય, અમારે માં નથી એટલે ટાઢી રસોઈ ખાવી પડે ને. અરે બેટા, તારે ટાઢી રસોઈ ખાવી પડે, પણ તને સંકલ્પ તો ન થાય ને મારે માં નથી બેટા, માટે પેલી આપણી રસોઈ બનાવીને પછી એની રસોઈ બનાવું છું. ભક્તો, આની કુખે જન્મેલા વિનોબા ભાવે જેવા મહાપુરુષો બની શકે. આની કુખે જન્મેલા વિનોબા ભાવે જેવા મહાપુરુષો બની શકે. જીવન જ ભક્તો ઉભું રહેવાનું, બહુ સાચું કહું, જીવન ઉભું રહેવાનું. જીવન બનાવશો, એવું જીવન બનાવો, એવું જીવન બનાવજો. કસાઈ જાજો ભક્તો, બીજાના માટે કસાઈ જાજો. અને યાદ રાખજો, ક્યારે અપેક્ષા નહીં રાખશો મેં આટલી મહેનત કરી માટે સમાજ મારી કદર કરવી જોઈએ. ભક્તો, સમાજ કદર કરે કે ન કરે, ઠાકોર મારો જરૂર કદર કરજે, ઠાકોર મારો જરૂર કદર કરશે. સમાજની કદર સામે નહીં જવો.